હેલો સ્ટુડન્ટ્સ. ઓકે, સો આપણે લાસ્ટ લેક્ચરની અંદર 7 પિલર્સ ઓફ ગ્રામરની વાત કરેલી હતી. જે 7 પિલર્સ ઓફ ગ્રામર મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર મેં મારા સિલેબસમાં મેં તમને સમજાવેલા હતા, એ આપણે વાત કરેલી હતી. ક્લિયર છે? હવે આજે જે લોકો હજુ પણ મારો લાસ્ટ લેક્ચર જોયો નથી, એમના લોકોને ખાસ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમે ફર્સ્ટ પહેલાં જઈને એ લેક્ચરને જુઓ, કે જેથી કરીને તમને આખા સિલેબસનો ઓવરવ્યૂ આવે. ક્લિયર છે? ત્યારબાદ જ તમે આ લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે આગળ વધવાનું છે. ક્લિયર છે? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને આખા સિલેબસ આખા ઓવરવ્યૂની વાત કરેલી હતી, કે જેમાં મેં તમને સમજાવેલું હતું. એમાં ફર્સ્ટ પિલર હતો આપણો કયો, તો કે સૌથી ફર્સ્ટ પિલર આપણો હતો એ હતો આપણો ડુએસ ડાયરેક્ટેડનો. હવે આ ફોટો મેં અહીંયા એમનેમ નથી રાખેલો, એની એક સ્ટોરી છે. બિકોઝ કે એવરીથિંગ ઇઝ અ બિગિનિંગ. દરેક વસ્તુનું એક બિગિનિંગ, એક શરૂઆત હોય છે. આ ભાઈ જે બેઠા છે એ અત્યારે વર્લ્ડના રિચેસ્ટ પર્સનમાં આવે છે, અને એ ભાઈ છે આપણા જેફ બીઝોસ, એમેઝોનના સીઈઓ. તો એવરીથિંગ ઇઝ અ બિગિનિંગ. આ 20 વર્ષ પહેલાંનો ફોટો છે. તો આ 20 વર્ષ પહેલાં જો આવું હતું તો 20 વર્ષ પછી પણ ઘણું થઈ શકે છે. તેથી હજી પણ ઘણા લોકોને એવું લાગતું હોય કે મારે ઇંગ્લિશમાં ઘટે છે, ઇંગ્લિશમાં જરૂર છે, તો એ લોકો જરા પણ ચિંતા કરવામાં. ઇફ યુ જેન્યુનલી ફોલો ધીસ સિરીઝ, મારી આ સિરીઝને તમે જો જેન્યુનલી ફોલો કરશો અને જે વર્ક છે એ તમે ઘરે કરશો, તેને વિલ ડેફિનેટલી ગીવ યુ અ સ્ટેમ્પ પેપરમાં લખીને તમને કહી દઉં છું કે તમે આરામથી સારા એવા માર્ક કવર કરી શકશો, પણ તમારે ફોલો કરવું પડશે. ક્લિયર છે? તો હવે આપણે નેક્સ્ટ જે ટોપિકમાં છે એ સ્વિચ ઓન થઈએ છીએ, એક પણ જાતની પંચાયત વગર. ઓકે, ક્લિયર? તો જઈ રહીએ છીએ નેક્સ્ટ ટોપિકમાં. ચલો, ડુ એઝ ડાયરેક્ટેડ. તો આપણે આ ડુ એઝ ડાયરેક્ટેડ જે ફર્સ્ટ પિલર હતો એની આપણે વાત કરેલી હતી. તો એમાં જે ડુ એઝ ડાયરેક્ટેડ જે ફર્સ્ટ પિલર છે, એમાં ફર્સ્ટ પિલરની અંદર આપણે 4 ટોપિક જોવાના છે. એક છે એક્ટિવ પેસિવ, એક ટેન્સ ચેન્જીસ, જેન્ડર ચેન્જીસ અને નાઉન ચેન્જીસ. ક્લિયર છે? આ ત્રણની પણ મેં તમને વાત કરેલી હતી. આ ત્રણના કોઈ સ્પેસિફિક કોઈ હોતું નથી, પણ તમે જો એકવાર આ સમજી લ્યો છો એટલે આમાંથી હું તમને શીખડાવી દઈશ કે આ કેવી રીતે કરવાનું છે. આના તમે જો પેરેગ્રાફ જ સોલ્વ કરશો તો પણ આવડી જાય છે, ઇઝી છે. ક્લિયર? એટલે સૌથી જે પહેલો ટોપિક છે આપણો એ છે એક્ટિવ પેસિવ. એમાં આપણે અત્યારે સ્વિચ ઓન થવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? તો ચલો જઈએ એક્ટિવ પેસિવ તરફ. ઓકે, તો આ રહ્યું આપણું એક્ટિવ પેસિવ. હવે એક્ટિવ પેસિવની અંદર આપણે સ્ટાર્ટ કરવાનું છે એ પહેલાં તમને થોડાક બેઝિક રૂલ્સ ખબર હોવી જોઈએ. કોઈ પણ ટોપિકને સ્ટાર્ટ કરતાં પહેલાં તમને બેઝિક રૂલ્સ ખબર હોવી જોઈએ. હવે 2 ટોપિક છે આપણા, 2 પિલર્સ. પહેલું છે એક્ટિવ પેસિવનો મેઇન પિલર, બીજો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો. ક્લિયર છે? તો હવે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ આ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ આ બેની વચ્ચે બહુ કન્ફ્યુઝ થાય છે. એટલે પહેલો જેનો મેઇન જે ડિફરન્સ છે એ હું તમને કહી દઉં, કે જે એક્ટિવ પેસિવ છે એ એક્ટિવ પેસિવને ટેન્સ એટલે કાળ મુજબ ભણવામાં આવે છે, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને આપણે સેન્ટેન્સના ટાઈપ મુજબ ભણીએ છીએ. ક્લિયર છે? આમાં સેન્ટેન્સના ટાઈપ નહીં આવે, આમાં તમારે ટેન્સ મુજબ ભણવાના આવશે. પ્લસ એક્ટિવ પેસિવની અંદર સૌથી પહેલાં જે વાક્ય હોય છે એમાં કર્તા અને કર્મ આનું ખાસ મહત્વ હોય છે. એટલે પહેલાં તમારે કોઈ પણ વાક્ય લ્યો, એને તમારે આપણે ટુ ધ પોઈન્ટ જઈએ છીએ. બહુ હું કથાની જેમ તમને સમજાવતો નથી, આપણે બી પ્રેક્ટિકલ થોડું ટુ ધ પોઈન્ટ જઈશું તો થોડુંક લેન્ધી નહીં થાય અને શોર્ટ ફોર્મમાં તમારે પણ રિવિઝનમાં વાંધો નહીં આવે. એટલે સૌથી પહેલાં કોઈ વાક્ય તમે લ્યો છો, તમને એમાં કર્તા અને કર્મ શોધતા આવડવું જોઈએ. કેવી રીતે એ હમણાં આપણે થોડી વાર પછી જોઈએ. ક્લિયર? એટલે આ બેનું ખૂબ મહત્ત્વ છે. પ્લસ તમને અહીંયા તમે મારો લેક્ચર જોવો છો એ પહેલાં તમે કોઈ પણ એટલે કોઈ પણ એરિયામાં કે કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય, તમારી પાસે જો એક રેડી રેકનર હોય, તેમાં V1 V2 અને V3 આ વર્બનું એક ટેબલ આવે છે. ક્લિયર? તો આ ટેબલ તમને આવડવું ખાસ જરૂરી છે, કે જેના લીધે તમને V1માંથી V2માંથી V3 જે ફોર્મેશન પૂછાય છે તો V3 ખાસ અગત્યનું છે, એ તમને આવડવું જરૂરી છે. ક્લિયર છે? એટલે આ તમારું ફોર્મેશન તમને ખાસ આવડવું જરૂરી છે, ધ્યાન રાખજો. એટલે V1 V2 અને V3 આ જે ફોર્મ છે એ તમને આવડવા જોઈએ. ક્લિયર? પ્લસ અહીંયા થોડા પ્રોનાઉનના ચેન્જીસ આવે છે.
એ કેવી રીતે? પહેલાં તો જે કાળ આવે છે એના જે રેગ્યુલર બેઝિક નિયમો છે મેં આ તમને કીધા છે, પ્લસ જે ટેન્સ આપણે ભણશું એની અંદર જે ટેન્સના ચેન્જીસ આવશે હું ત્યારે કહેતો જઈશ. આ બધા રેગ્યુલર જનરલ નિયમો છે. એટલે જ્યારે તમારે વાક્યની અંદર આય આપેલો હોય તો ત્યારે તમે પેસિવ કરો ત્યારે એનું મી થઈ જાય છે. એવી રીતે વી આપેલો હોય તો એનું અસ થઈ જાય છે. યુ હોય તો યુનું યુ એઝ ઇટ ઇઝ રહે છે. હી હોય તો એનું હિમ. એટલે કે આ જે સર્વનામનો કોષ્ટક હતો એમાં જે આ બીજી લાઈન આ રીતે કે સર્વનામનું આપણે આય એનું મી કરતા, હી એનું હિમ કરતા. તો આ જે બીજી લાઈન આવે છે એ કર્મની આવે છે, આખી યાદ રાખવાની તમારે આવે છે. ક્લિયર? શી હોય તો એનું હર થાય, ઇટ હોય તો એનું ઇટ્સ થાય, ધે હોય તો એનું ધેમ થાય છે. ક્લિયર થાય છે? હવે આ રીતે તમારે આ ગ્રામર છે એના નાઉનના ચેન્જીસ તમારે આવે છે. હવે ઘણા લોકોનો ક્વેશ્ચન હોય છે કે અમારે તો ઘણા બધા કાળના પેસિવ કરેલા છે, પણ નહીં. ઇંગ્લિશની અંદર રૂલ્સ મુજબ અને પ્લસ ઇંગ્લિશની અંદર તમે કોઈને પણ પૂછશો તો ઓનલી 8 ટેન્સીસ, એટલે કે કોઈ પણ 8 જે કાળ છે એ 8 કાળનું જ 8 જ કાળ છે એ આપણે ભણશું એ 8 જ કાળનું પેસિવ થાય છે. એમાં 10મા ધોરણમાં તો બધા કાળ પૂછાતા પણ નથી, જનરલી 6 જ કાળ પૂછાય છે. બરાબર છે? 12થની અંદર 8 પૂછાય છે, પ્લસ 2 એક્સ્ટ્રા આવે છે, લેટ એન્ડ લેટ્સ વાળા વાક્યો અને ઇન્ફિનિટિવ વાળા. ક્લિયર છે? એટલે 8 કાળનું જ ટેન્સ થાય છે, આ 4નું થતું નથી. એ ક્યાં છે? તો કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એટલે બધા ચાલુ પૂર્ણકાળ છે એનું થતું નથી. બધા ચાલુ પૂર્ણકાળ છે એનું થતું નથી. અને ચાલુ ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ રહેવાની હોય તો તમે એનું પેસિવ કરી શકો નહીં. આ 4 જે કાળ છે એનું પેસિવ થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ પૂછે તો એટલું બેઝિક નોલેજ હોવું જોઈએ કે 8નું જ થાય. બરોબર? જમણવાર જેવું નથી કે લાગઠ આપણે બધાનું કરી નાખીએ. અને એટલે પણ આમાં આપણે એક ટેન્સ મુજબ છે આખું ભણવાના છીએ એક્ટિવ પેસિવ. ક્લિયર છે? તો ચલો આપણે સૌથી પહેલાં આપણું પ્રેઝન્ટ ટેન્સ છે સિમ્પલ, એનાથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પણ એ પહેલાં હું તમને એક સેન્ટેન્સ સમજાવી દઉં કેવી રીતનું એક્ટિવ પેસિવ આવે છે. ક્લિયર છે? પછી આપણે કમ્પ્લીટ આ કાર્ડ ઉપર જઈએ. એટલે હું તમને એક અહીંયા વાક્ય લખું છું કે આઈ ગીવ બુક ટુ રિયા. ક્લિયર છે? હવે આ વાક્યની અંદર મેં તમને કીધેલું હતું કે સૌથી પહેલાં અગત્યની વસ્તુ છે તમારે ઓળખવાનું છે સબ્જેક્ટ, કર્તા અને ઓબ્જેક્ટ, કર્મ. સબ્જેક્ટ આપણું છે આઈ, હું ગીવ એટલે આપું છું તે આપણું તમારું વર્બ. અને શું આપો છો આને તમે શું વડે પ્રશ્ન પૂછશો એટલે તમને કર્મ મળશે. સાંભળજો, શું વડે પ્રશ્ન પૂછશો એટલે તમને કર્મ મળશે. તો કર્મ ગોતવા માટે તમારે શું વડે પ્રશ્ન પૂછવાનો એટલે તમને બુક મળે છે. બુક એટલે આપણી ઓબ્જેક્ટ. હવે ઘણી વખત એક વાક્યની અંદર 2 ઓબ્જેક્ટ આપે છે. આ છે ઓબ્જેક્ટ 1 અને તમે બુક કોને આપો છો તો કે રિયાને. ક્લિયર છે? આ અત્યારે તમને ખાલી બેઝિક સમજાવું છું. અત્યારે આપણે આને કન્સિડર કરતા નથી, આપણે જનરલ વાક્ય જ જોઈએ છીએ. જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું અલગ અલગ વાક્યો ત્યારે આપણે એને જોશું. અત્યારે તો ખાલી આને આપણે જનરલ જોઈએ છીએ કે સબ્જેક્ટ તમારો છે આઈ, હું ગીવ એટલે આપું છું. શું આપો છો? તમારે સૌથી પહેલાં વર્બ પકડો, વર્બને શું વડે પ્રશ્ન પૂછો એટલે ઓબ્જેક્ટ એટલે તમારો કર્મ મળી જાય. અને વર્બ એટલે ક્રિયાપદને કોણ આપે છે? પ્રશ્ન પૂછો કોણ આપે છે તો કે આઈ એટલે હું. તો આ તમારો કર્તા. ડન? તમારો કર્તા પણ મળી જાય અને કર્મ મળી જાય. મતલબ કે તમારે કોઈ પણ વાક્યની અંદર કર્તા કર્મને ઓળખવા માટે સૌથી પહેલાં વર્બને પકડો, ક્રિયાપદને પકડી એને ક્વેશ્ચન પૂછો કે શું આપો છો એટલે કર્મ, કોણ આપે છે એટલે કર્તા. જો આ 3માંથી કર્મ ન હોય તો પેસિવ થાય નહીં. પેસિવ એટલે જ કર્મણી વાક્ય. જો કર્મ જ ના હોય તો પેસિવ ન થાય. ક્લિયર થાય છે? અને જો ક્રિયાપદ ના હોય તો પણ પેસિવ થતું નથી. આ ખાસ મગજમાં રાખી લેજો વાત. ઘણા છોકરાઓ છે એમનેમ પણ બોર્ડની અંદર એ લોકો તમને ટ્રિક કરવા માટે ઘણી વખત આવું આપી દે છે અને છોકરાઓ લખીને આવે છે પણ પેસિવ થતું
નથી. હજી એકવાર કહું છું, પેસિવ થતું નથી. ક્લિયર છે? તો ચાલો આપણે સ્ટાર્ટ કરવા જ રહીએ છીએ આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર છે? તો ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તમને સૌથી પહેલાં સમજાવું તો તમને મેં આ બધા કાળની અંદર આ ટાઈપની તમને સેન્ટેન્સ ફોર્મેશન આપી દઈશ કે જેથી તમને ખ્યાલ આવે કેવી રીતે આપણે કરવાનું, અને આ તમને સોલ્વ કરવાઈશ. ક્લિયર છે? એટલે ચલો આપણે સૌથી પહેલાં જોઈએ કે જે એક્ટિવ વાક્ય હોય એમાં સ્ટાર્ટિંગમાં શું આવે? સબ્જેક્ટ એટલે કર્તા આવે, પછી આપણે વર્બ આવે, પછી આપણું કર્મ. સિમ્પલ, સાવ સિમ્પલ વાક્ય રચના અને અધર વર્ડ. ક્લિયર? એમાં મેં તમને પહેલું વાક્ય આપ્યું છે કે સમ બોયઝ એટલે અમુક છોકરાઓ રાઇટ એટલે લખે છે. શું લખે છે? એટલે મેં જોઈ લીધું, મને ખ્યાલ આવી ગયો કે આ રાઇટ છે એ કર્મ ક્રિયાપદ છે. તો આને તમે પ્રશ્ન પૂછો સૌથી પહેલાં શું વડે, શું ભાઈ શું લખો છો, શું ભાઈ? તો કે એસે લખે છે. તો એસે મળી ગયો, એસે આપણો ઓબ્જેક્ટ થઈ ગયો. ક્લિયર છે? શું લખે છે? તો કે એસે, એસે આપણો ઓબ્જેક્ટ થઈ ગયો છે. તો ઓબ્જેક્ટ મળી જાય, આ ઓબ્જેક્ટ. પછી આને પ્રશ્ન પૂછો કોણ લખે છે? તો કે બોયઝ. તો આ તમારો સબ્જેક્ટ. ક્લિયર છે? તો બોયઝ તમારો સબ્જેક્ટ છે, એસે તમારો ઓબ્જેક્ટ છે. તો મેં તમને હમણાં જ આગળ બતાવેલું એમ કે પેસિવ વાક્ય રચનામાં સૌથી પહેલાં તમારે શું કરવાનું આવે છે? તો કે સૌથી પહેલાં પેસિવમાં તમારે ઓબ્જેક્ટ કર્મ આગળ લઈ આવવાનો આવે છે. કર્મ એટલે આપણો એસે થઈ ગયો. ક્લિયર છે? તો એસે છે એ આપણો ઓબ્જેક્ટ. હવે અહીંયા જ્યારે કાળ મુજબ હવે તમે પેસિવમાં જ્યારે ઓબ્જેક્ટ આગળ મૂકો છો પછી આ જે બીજું સ્ટેપ આવે છે ખૂબ અગત્યનું છે. શું છે? તો કે બધા અહીંયા ભૂલ કરે છે. આ છે તમારું હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદો. હવે એ કેના મુજબ મૂકવાના આવે? તો કે આપણા કાળ મુજબ. જ્યારે તમને ન સમજાય, હું ત્યારે ટુ ધ પોઈન્ટ જાઉં છું, તો તમે રિવાઇન્ડ કરી, પોઝ કરી, ધીમે પાછો બીજી વાર વિડીયો જોઈ લેજો. સહાયકારક ક્રિયાપદ મૂકવાના આવે છે. તો અહીંયા ઓબ્જેક્ટ આવી ગયા છે આપણા, તો કે એસે. ઓકે, પછી જોવાનું કે ઓબ્જેક્ટ એક વચન છે કે બહુવચન. એસે લખે છે, આર્ટિકલ આપેલો છે, તો એક જ વચન આવે છે. ક્લિયર? તો એક વચન માટે આ ત્રણમાંથી કયું લાગુ પડે છે? આઈ તો એમ સાથે જ આવે, બરોબર? એમ છે એ હંમેશા આઈ સાથે આવે, એટલે ઈસ છે એ એક વચન માટે લાગુ પડે છે. ક્લિયર છે? ત્યારબાદ આવે છે V3. તો V3 આપણું આપી દીધું છે. તો V3ને આપણે શું કરશું? રિટર્ન. રિટર્ન એટલે જે રાઇટ હતું એનું V3 મેં તમને કીધેલું હતું. તો રાઇટ વ્રોટ રિટર્ન, રાઇટ વ્રોટ રિટર્ન. આ રાઇટ વ્રોટ રિટર્ન તમને જે આપેલું છે એ તમને ક્યાંથી ખ્યાલ આવશે? તો કે તમે જો V1 V2 V3 એની જે રેડી રેકનરમાંથી ટેબલ યાદ નહીં, ગોખેલું હશે તો જ. ક્લિયર? એટલે એને એસે એમિઝારમાંથી ઇઝ, રાઇટ વ્રોટ રિટર્ન. કોના દ્વારા? બાય પ્લસ સબ્જેક્ટ. હવે જે સબ્જેક્ટ આપણે આગળ લખેલો તો કોના દ્વારા? તો કે સમ બોયઝ દ્વારા. તો સમ બોયઝ એટલે બાય સમ બોયઝ. અધર વર્ડ છે નથી તો નહીં મૂકવાનું, હોય તો મૂકવાનું. ઇઝી છે? ક્લિયર છે? હજી એકવાર, સમ બોયઝ સબ્જેક્ટ છે, રાઇટ વર્બ છે, એસે ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ આગળ લઈ લ્યો, એન એસે એક વચન છે એટલે સહાયકારક ક્રિયાપદ ઇઝ, રાઇટ વ્રોટ રિટર્ન, રિટર્ન V3. કોના દ્વારા? તો કે બાય. સબ્જેક્ટ કોણ છે? તો કે છોકરાઓ, તો સમ બોયઝ. ક્લિયર છે? આ રીતે તમારે વન બાય વન એક એક સેન્ટેન્સ ફોર્મેશન જોતું જવાનું અને સોલ્વ કરતું જવાનું. સમજાય છે? આ જ રીતે તમને વધારે ખ્યાલ આવશે. ચાલો સેકન્ડ, આમાંથી હું તમને એકાદું સોલ્વ કરાવડાવું છું, પછી હું તમને આને મોઢે સોલ્વ કરવા આપું છું. કદાચ તમને આમાંથી કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કમેન્ટમાં મને પૂછી શકો છો. ક્લિયર છે? મિસ્ટર શાહ ઇઝી છે. હવે એક તમને નેગેટિવ સેન્ટેન્સ કરાવું છું, જો સમજજો. મિસ્ટર શાહ ડઝન્ટ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સમજાવવું. ક્લિયર? તો મને સૌથી પહેલાં વર્બ મળી ગયો, ક્રિયાપદ. હવે આને સૌથી પહેલાં પ્રશ્ન પૂછવાનો, શું વડે? શું ભાઈ સમજાવતા હતા મને? તો કે સ્ટોરી ઓફ મહાભારત. શું સમજાવતા હતા? સ્ટોરી. ખાલી સ્ટોરી કે તો પણ ઓબ્જેક્ટ, અને સ્ટોરી ઓફ મહાભારત તો આખું ઓબ્જેક્ટ તમારું રહેશે. તો આ તમારું ઓબ્જેક્ટ. કોણ સમજાવે છે ભાઈ મને? તો કે મિસ્ટર શાહ. તો એ તમારો સબ્જેક્ટ. ક્લિયર છે? હવે તમે આને ઇન્ટરચેન્જ કરી નાખો. ઓબ્જેક્ટ આગળ, જો પેસિવની વાક્ય રચના, ઓબ્જેક્ટ આગળ તો ધ સ્ટોરી ઓફ મહાભારત. ધ સ્ટોરી ઓફ મહાભારત. એક જ વચનની સ્ટોરી છે. મહાભારત એક જ થયું હતું. કોઈનું પર્સનલ તો મહાભારત ઘરે હોય તો રાખવાનું. ક્લિયર છે? એટલે આપણે એક જ મહાભારત થયું હતું, તો એક મહાભારતને એક વચન. ધ સ્ટોરી ઓફ મહાભારત ઇઝ. ધ્યાન રાખજો, મેં ઇઝ શું કામ રાખ્યું છે? તો કે અહીંયાને જ તમારે ફોલો કરવાનું, અહીંયા જોવાનું નથી. ડૂડસ ભલે આપેલું રહ્યું, એ ડૂડસ સહાયકારક ક્રિયાપદ જ છે. ક્લિયર છે? આપણે આ ટુ બીના રૂપો એમિઝાર એને કન્સિડર કરજો. એટલે ધ સ્ટોરી ઓફ મહાભારત ઇઝ
પછી અહીંયા જો નોટ આપેલું છે એટલે દુનિયાની અંદર ઇંગ્લિશમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તેવું ફોર્મેશન આવે, નોટનું સ્થાન હંમેશા ત્રીજું આવે. 1 2 3 નોટ હંમેશા ત્રીજું આવશે. ત્રીજું 1 2 ને 3, 3 પતિવાળું 3 ને 1 2 3. TSM એટલે કે સ્ટોરી ઓફ મહાભારત આપણું ઓબ્જેક્ટ થઈ ગયું. આ તમારું સહાયકારક આવી ગયું. હવે જે આ છે આને ભૂલવાનું નહીં, નકાર હોય ત્યારે. ધ સ્ટોરી ઓફ મહાભારત ઇઝ નોટ એક્સપ્લેનનું V3 કરી નાખવાનું તો થઈ જાય એક્સપ્લેન્ડ. ધ સ્ટોરી ઓફ મહાભારત ઇઝ નોટ એક્સપ્લેન્ડ. હવે અહીંયા છે બાય પ્લસ સબ્જેક્ટ. કોના દ્વારા? તો કે બાય મિસ્ટર શાહ. ક્લિયર? આ જ રીતે સ્ટોરી ઓફ મહાભારત ઓબ્જેક્ટ એમિઝાર એકવચન છે એટલે માટે એકવચન ઇઝ, ત્રીજું સ્થાન હંમેશાને માટે નોટનું. નોટ કોના દ્વારા? તો પેલા V3 વર્બ એનું એક્સપ્લેનનું એક્સપ્લેન્ડ. બાય કોના દ્વારા? તો કે બાય મિસ્ટર શાહ. ક્લિયર? સમજાય છે? આ જ રીતે આ બધા સેન્ટેન્સ તમારે બનાવી નાખવાના છે. આનું હું તમને એવું હોય તો V3 અહીં લખી દઉં છું. થ્રોનું થ્રુ થશે, કોલનું કોલ્ડ થશે, ગીવનું તો તમને આવડે જ છે ઉપર, હમણાં મેં તમને પાછળના વાક્યમાં કરેલું ગીવન. એન્ડ આઈ ફોરગેટ માય અસાઇનમેન્ટ્સ. ફોરગેટ તો ફોરગેટ, ફોરગોટ અને ફોરગોટન. ક્લિયર છે? આ તમારા V3 છે, જોઈ લેજો એકવાર. આ રીતે તમારે બધા સેન્ટેન્સ છે એ સોલ્વ કરવાના. બધા હું નથી કરાવતો કેમ કે મારે ટાઈમ લિમિટ હોય વિડીયોમાં, તમારી પાસે થોડુંક મારે હોમવર્ક પણ આપવું પડે એટલે મારે તમને આ બતાવવાના છે. ક્લિયર? તો આ તમારા સાદા વાક્યો હતા. હવે ક્યારેક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ પૂછાય છે એટલે આપણે થોડુંક કર્યું છે તો પછી સાથે કરી જ નખાય. એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની અંદર કેવું આવે છે તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની અંદર તમારે શું કરવાનું છે તો કે કોઈ પણ વાક્ય તમને આપેલું છે. સપોઝ કે આપણે સાદું વાક્ય લઈએ. ઓકે, મારે વાક્ય લેવું છે આ, બરોબર છે. ધે થ્રો સ્ટોન્સ ઓન ધ પીપલ. તેઓએ લોકો ઉપર પથ્થરમારો કર્યો છે, બરોબર છે. અથવા તો હું તમને પહેલામાં જ સમજાવું. ચલો આમાં શ્રુતિવાળું સેન્ટેન્સ છે તો શ્રુતિમાં ડઝ શ્રુતિ યુઝ બ્લેક પેન? શ્રુતિ શું બ્લેક પેનનો યુઝ કરે છે? અને મારે સાદું વાક્ય લખવું હોય તો શું લખું તો કે શ્રુતિ યુઝીસ, ત્રીજો પુરુષ એકવચન છે, વર્તમાન કાળ છે એટલે SKES લાગે. શ્રુતિ યુઝીસ બ્લેક પેન. ક્લિયર? આ શ્રુતિ યુઝીસ બ્લેક પેન આવી ગયું. હવે તમારે આને જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, કોઈ પણ જગ્યાએ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો ચોકડી ગુણાકાર, મેથ્સનો ચોકડી ગુણાકાર તમને આવડવો જોઈએ. ક્લિયર? યુઝીસ છે, યુઝીસ એટલે આમાં તમારે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય ક્યારે બને? જો આગળ ડુ ડઝ લાગે, વર્તમાન કાળ હોય તો યુઝીસમાંથી ડઝ લઈ લો આગળ. આ તમારું ડઝ. ક્લિયર છે? પછી આપ્યું છે સબ્જેક્ટ. એક્ટિવ વાક્યની વાક્ય રચના બોલું છું. ડઝ શ્રુતિબેન છે તો શ્રુતિબેનનું ઉપાડીને અહીંયા મૂકી દો. ડઝ શ્રુતિ V1 કીધું છે, V1માં SKES નો આવે એટલે ખાલી યુઝ મૂકી દો. ડઝ શ્રુતિ યુઝ, ઓબ્જેક્ટ શું છે? બ્લેક પેન તો બ્લેક પેન. ક્લિયર છે? અને અહીંયા ક્વેશ્ચન માર્ક. આ તમારું પ્રશ્નાર્થ થઈ ગયું. આ પ્રશ્નાર્થ વાક્ય તમને આપેલું હોય ને એનું પેસિવ તમને કરવાનું કીધું હોય તો તમારે કેમ કરવાનું તો કે અહીંયા સૌથી પહેલાં યુઝને પકડો. કોઈ પણ વાક્યમાં ક્રિયાપદને પકડો, એને પ્રશ્ન પૂછો ભાઈ શું યુઝ કરવાની વાત કરે છે તો કે બ્લેક પેન, તો આ તમારું ઓબ્જેક્ટ મળી ગયું. કોણ યુઝ કરે છે તો કે શ્રુતિ, તો તમારા સબ્જેક્ટ મળી ગયા. બે વસ્તુ મળી જાય પછી તમારે પેસિવ વાક્યની વાક્ય રચના જોઈ લ્યો તો કે એમ ઇઝ અને આર છે. હવે અહીંયા શું યુઝ શું કરે છે? બ્લેક પેન. ઓબ્જેક્ટ મળી જાય, ઓબ્જેક્ટ મુજબ તમારે એમિઝાર મૂકવાના, જેમ આગળ આપણે મૂકતા હતા. તો ઓબ્જેક્ટ શું છે આપણું? પેન. તો બ્લેક પેન છે એ એકવચન છે, એકવચન. તો એકવચન માટે તમારે ઇઝ મૂકવાનું આવે. જો બ્લેક પેન્સ યુઝ કરતી હોય જાજી બધી, ક્લિયર, કલરની પેન, તો તમારે આર મૂકવાનું હોય. પણ અહીંયા એક પેનની વાત છે તો ઇઝ છે તો ઇઝ. પછી તમે મૂકો છો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ છે આપણી બ્લેક પેન, તો આપણી બ્લેક પેન. બ્લેક પેન તમારી ઓબ્જેક્ટ થઈ ગઈ તો ઇઝ બ્લેક પેન. પછી V3 મૂકવાનું છે તો આપણું યુઝની પાછળ ખાલી ઈડી મૂકી દો. ઈડી નથી મૂકવાનું, ખાલી ડી લગાડી દો એટલે તમારું V3 ક્લિયર. એટલે ઇઝ બ્લેક પેન યુઝડ કોના દ્વારા? હવે આપણું બાય પ્લસ સબ્જેક્ટ, બરોબર છે. એટલે આ જે સબ્જેક્ટ છે એની સાથે હંમેશા એની બાય એટલે કે એનું બાય જોડાયેલું હોય છે એટલે બાય
કોના દ્વારા? તો કે શ્રુતિ ક્વેશ્ચન માર્ક, અધર વર્ડ છે નહીં. ક્લિયર થાય છે? આ રીતે તમારે પ્રશ્નાર્થ વાક્ય છે ને સોલ્વ કરવાના આવે છે. આમાંથી તમને એકાદું કરાવું છું કે ડુ ધે ઈટ ધીસ ફ્રૂટ્સ, શું તેઓ તે ફ્રૂટ ખાઈ રહ્યા છે? આ પ્રશ્ન તમને પૂછ્યો છે તો આનું તમારે પેસિવ કરવું હોય તો કેમ થાય? તો કે અહીંયા ઈટને પકડો, ઈટને પકડું આપણે, ઈટને પ્રશ્ન પૂછો શું ખાય છે? ફ્રૂટ્સ. તો ધીસ ફ્રૂટ્સને આગળ લઈ તો ફ્રૂટ, ફળો, ફળો એટલે બહુવચન, બહુવચનની વાત કરે છે તો અહીંયા આવશે આર. ધીઝ ફ્રૂટ્સ આર, ધીસ ફ્રૂટ્સ આર, ધીસ ફ્રૂટ્સ, પછી અહીંયા જોતું જોવાનું આર ઓબ્જેક્ટ, ધીસ ફ્રૂટ્સ V3, ઈટ એનું V3 થશે ઈટન, તો ઈટ, એટ, ઈટન થઈ ગયું. આર ધીસ ફ્રૂટ્સ ઈટન બાય કોના દ્વારા? તો કે ધે. તો ધેનું તમને મેં સ્ટાર્ટિંગમાં બેઝિક રૂલમાં કીધું હતું, ધેનું કરવાનું ધેમ ક્વેશ્ચન માર્ક. ક્લિયર છે? આ રીતે તમારે નિરાતે વાક્ય રચનાઓને જોઈને સ્ટાર્ટિંગમાં કરવાના છે. ખોટી ઉતાવળમાં કે ખોટા બિંગા મારવામાં એમ નહીં કે હું મોઢે કરું ને પછી ખ્યાલ ન આવે, કેમ કે આ તમારે ઘરે બેઠા બેઠા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે એટલા માટે. સમજાય છે? અને પ્લસ આ જે તમે સોલ્વ કરો છો એમાં કંઈ પણ ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અને કોમેન્ટ સેક્શનમાં પૂછી અને હું તમને પ્રોપરલી પૂછજો એટલે હું તમને આન્સર જરૂર આપીશ. પણ આની એકવાર ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવે કે અમને કેટલું આવડે છે. પ્લસ આ જીઆમાં તમને એક આવે છે WH વર્ડ આવે છે, પણ એ હજી 10મા 12મા લેવલમાં આપણે કરવાના નથી. એ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો એમાં આવશે. અને એના હું જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં કે વધીને અમારી સિરીઝ પૂરી થશે પછી મૂકીશ ત્યારે આપણે એમાં જોઈશું. ક્લિયર છે? હવે આ એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર દર વખતે મારું ફૂડ ફોર થોટ. આ વસ્તુ હું તમને એટલે કહું છું કે આ વસ્તુ તમને ફરજિયાત બધા વિદ્યાર્થીઓએ આ વસ્તુ કરવાની છે. વર્ડ બિલ્ડિંગ, ફૂડ ફોર થોટ. શું કામ? તો કે જ્યારે આપણો 6th પિલર ગ્રામરનો જ્યારે વિડીયો જોઈ લેજો, 6th પિલર પૂરો થશે ત્યારે 7th પિલર સ્ટાર્ટ કરીએ ને ત્યાં સુધીમાં તમારી પાસે આની ઓન એન એવરેજ કદાચ જો 50 તમારી પાસે આવા એકની અંદર હું 10 વર્ડ્સ આપીશ, એટલે જો 50 સ્લાઇડ્સ હોય તમારી પાસે, ક્લિયર છે, તમારી પાસે 500 શબ્દોનું વર્ડ બિલ્ડિંગ હોય. 500 શબ્દોનું તમારે કરવાનું શું છે? તો કે તમારે કરવાનું એટલું જ છે કે જે આ શબ્દો લખ્યા છે એ શબ્દોને તમારે એક નોટમાં, ગ્રામરની નોટ હોય તો ઇટ્સ ઓકે, અને અલગથી બુક બનાવો તો વેલ એન્ડ ગુડ. તો તમારે આ વર્ડને ત્યાં લખવાનો, એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવાનું સાઈડમાં, અને નીચે એરો મારી અને એને અનુરૂપ એક વાક્ય બનાવવાનું. ક્લિયર છે? સમજાય છે? સપોઝ હું તમને એમ કહું છું, એક વાક્ય હું તમને સાદું બનાવવાનું કહું છું કે રિલિજન. રિલિજન એટલે ધર્મ. સિમ્પલ છે. તો હું આનું વાક્ય તમને બનાવવાનું કહું છું તો એક વાક્ય તમારે આનું ગુજરાતી લખીને બનાવવાનું કેવી રીતે? તો કે આમ લખી નીચે એરો મારી લખી શકો કે ઇન્ડિયા ઇઝ ધ લેન્ડ ઓફ રિલિજન. ક્લિયર? આપણા દેશની અંદર ઘણા બધા ધર્મો છે, ઘણા બધા. હવે હું આ તમને વર્ડ એટલે આપું છું કેમ કે મારી પાસે એસેનું મટીરિયલ છે અને એમાંથી એક એક એસેની અંદર તમને ઘણા બધા શબ્દો કામ આવી શકે એમ છે. આ તમને જે શબ્દો મેં આપ્યા છે એ યુનિટી ઇન ડાયવર્સિટીનો એસે કે કોઈ પણ તમે એસે લખતા હોય એમાંથી ઘણા બધા શબ્દો તમારે રિપીટ થતા રહેશે. તમારી પાસે વર્ડ બિલ્ડિંગ હશે તો તમે સેક્શન ઈ જે આપણો 30 માર્કનો હતો એમાં મેક્સિમમ માર્ક કવર કરી શકશો, નહીં તો મેક્સિમમ માર્ક કવર નહીં કરી શકો. ખાસ ધ્યાન રાખજો. આ બધા શબ્દો તમને હું આપું છું આજથી સ્ટાર્ટ કરું છું, એટલે બુકમાં લખો. એક ગ્રામર ટોપિકની બુક હોય તો ઇટ્સ ઓકે, અને એના ઉપર એક સેન્ટેન્સ બનાવો અને તમારી પાસે રાખો. ક્વેરીઝ હોય તો તમે કમેન્ટમાં પૂછજો, હું તમને આના સેન્ટેન્સ બનાવીને આપીશ. પણ જાતે ટ્રાય કરવાની ટેવ રાખો કે જેથી કરીને તમે એસે, એપ્લિકેશન, રિપોર્ટ, ઈમેલ, ડેટા ટ્રાન્સફર અને સમરી આરામથી લખી શકો અને આરામથી બીજા બધા કરતાં માર્ક મેળવી શકશો જો આને તમે જેન્યુઅનલી ફોલો કર્યું તો. ક્લિયર છે? એટલે મારે આ તમને એટલું જ કહેવાનું હતું કે જો તમે જેન્યુઅનલી ફોલો કરશો તો તમારે સારામાં સારી રીતે તમે આને કવર કરી શકશો. ક્લિયર છે? તો ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. આ લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ નેક્સ્ટ ટેન્સ આપણે કરશું. ટિલ દેન ધેટ્સ ઇટ.